એમ મહંત સ્વામી મહારાજના પણ અત્યારે તો આમ ખાણની જેમ એમના જીવન ચરિત્ર લખવા માટે જે પ્રસંગો બધા આવે છે તો સંતોને આશ્ચર્ય થાય છે કે આવા બધા પ્રસંગો સદગુરુ સંત તરીકે વિચરણ કરતા આવા બધા બનેલા છે. અને એમના વિચરણની તવારીખો બધી જાહેર થઈ અને એમાં એમનું બાયપાસ ઓપરેશન મહંત સ્વામી મહારાજનું 1998માં થયું. એ વર્ષે અને એના પછીના વર્ષે એમણે જે વિચરણ કર્યું 500 600 ગામોમાં ગયેલા છે. એ સારંગપુરમાં તવારીખ રજૂ થઈ ને ત્યારે વિવેક સાગર સ્વામીના આંખમાં જળજળી આવી ગયા કે આ પ્રમુખ સ્વામી મહારાજનું જેવું વિચરણ હતું ને એવું મહંત સ્વામીનું છે. કે હું પ્રમુખ સ્વામી મહારાજના વિચરણનો સાક્ષી છું અને આંકડા અત્યારે દેખાય છે સ્ક્રીન પર. આવું જ વિચરણ મહંત સ્વામી મહારાજે પણ કર્યું છે. ફેર એટલો કે પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછી અને મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પહેલા પણ વિચરણનો આમ વ્યાપકતા તો એટલી જ છે.